નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર, જ્યાં આપણે હંમેશા સેહતમંદ વાતો કરતા હોઈએ છીએ. આજે હું તમારી સાથે એક સરસ મજાનો ટોપિક લઈને આવી છું. એ ટોપિક હર હંમેશ ચર્ચામાં રહેતો હોય છે અને એવરગ્રીન બહુ જ ચર્ચામાં છે, અને એ છે પ્રોટીન પાવડર. અને એમાં પણ હર્બલ લાઈફનો પર્સનલાઇઝ પ્રોટીન પાવડર તો બહુ જ ચર્ચામાં છે. શું ખરેખર હર્બલ લાઈફ પ્રોટીન પાવડર આપણા માટે સેફ છે કે પછી એક માર્કેટિંગ સ્કેમ છે? હર્બલ લાઈફ પ્રોટીન પાવડર લેવાથી આપણને ખરેખર ફાયદો થાય છે? શું આપણે એ લેવો જોઈએ? અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે હર્બલ લાઈફ પ્રોટીન પાવડર લેવાથી વેટ લોસ થાય છે, એનર્જી આપણી બૂસ્ટ થાય છે, એનર્જી આપણી વધે છે અને પ્રોટીન ફિલફુલ થાય છે. અને એમ જ ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે હર્બલ લાઈફ પ્રોટીન પાવડર આપણા માટે સેફ નથી, ડેન્જરસ છે, એનાથી કિડની ખરાબ થાય છે અને એ આપણા માટે હિતાવહ નથી. તો શું ખરેખર આ બધી જ બાબતો સાચી છે? આજે હું તમને આ વિડીયોના માધ્યમથી સાચી વાત જણાવવા જઈ રહી છું, એ પણ કોઈ પણ પ્રકારના ડર વગર અને હાઈ લેવલના પ્રમોશન વગર. પ્રોટીન પાવડરની આજે હું તમને વાત કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે ખરેખર હર્બલ લાઈફ પ્રોટીન પાવડર આપણા માટે સેફ છે. શું આપણે એને લેવું જોઈએ? આપણે એને કેટલી માત્રામાં લેવું જોઈએ? આ બધી જ વાતો આપણે વિડીયોના માધ્યમથી જાણવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા આપણે પ્રોટીન પાવડર વિશે સમજી લઈએ. પ્રોટીન પાવડર આપણી બોડી માટે કેટલું જરૂરી છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, આપણી બોડી પ્રોટીનથી બનેલી છે. આપણા નખ, આપણા હેર, આપણા હોર્મોન્સ, મસલ્સ, આ બધી જ બાબતોમાં પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જો આપણા શરીરની અંદર પ્રોટીન ફિલફુલ ના થાય, પ્રોટીન બરાબર ના હોય, તો આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, એનર્જી આપણી ડાઉન જાય છે. અને તમે કદાચ સાંભળ્યું હશે કે ઘણા એવા 2-3 કેસ આપણે સામે આવ્યા છે કે નાના બાળકો જે પ્રોટીન એમની બોડી એક્સેપ્ટ નથી કરતી, પ્રોટીન જે બનાવવું જોઈએ બનાવી નથી શકતી, એના કારણે એમને મસલ્સના પ્રોબ્લેમ હોય છે, એટલે કે એ ચાલી શકતા નથી, ઊભા નથી થઈ શકતા, બેસી નથી રહેતા. આવા તમે ન્યૂઝ સાંભળ્યા હશે. તો પ્રોટીન વિચારો કે કેટલું ઇમ્પોર્ટેડ છે. ખરેખર પ્રોટીન ખૂબ જ ઇમ્પોર્ટેડ છે, પણ ઘણી બધી એવી બાબતો છે કે જેને લઈને આપણે પ્રોટીનને ચર્ચામાં રાખીએ છીએ અને પ્રોટીન વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ ઊભી કરતા હોઈએ છીએ. અને આજની આપણી લાઈફસ્ટાઈલ જે છે એ ખૂબ જ બિઝી થઈ ગઈ છે. ઘણા બધા લોકો ચા સાથે બિસ્કિટ, ફાસ્ટ ફૂડ અથવા તો બહુ જ ઓછી માત્રામાં બેલેન્સ ખાવાનું લેતા હોય છે, અને એના કારણે એના પરિણામ સ્વરૂપે એમની બોડીમાં કમજોરી આવી જાય છે, વારંવાર ભૂખ લાગે છે, મેટાબોલિઝમ એમનો સ્લો થઈ જાય છે, મસલ લોસ થાય છે, એના એનર્જી પણ ડાઉન થઈ જતી હોય છે. તો આ સમયે પ્રોટીન પાવડર સપ્લિમેન્ટ જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. હર્બલ લાઈફનો પ્રોટીન પાવડર જે છે એ જ પર્પઝથી બનાવવામાં આવ્યો છે, અને એનો યુઝ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. પણ માર્કેટની અંદર ઘણા બધા મિથ ચાલી રહેલા છે કે હર્બલ લાઈફ પ્રોટીન પાવડર ડેન્જર છે. તો એની વાત કરીએ તો શું એ ખરેખર સાચું છે? સચ્ચાઈ શું છે? તો કોઈ પણ સપ્લિમેન્ટની જેમ હર્બલ લાઈફનું પ્રોટીન પાવડર પણ એક સપ્લિમેન્ટ જ છે, અને એ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. પણ તમે આ વસ્તુ જે છે એ કોઈ વ્યક્તિના માધ્યમથી, એટલે કે એક હેલ્થ એક્સપર્ટના માધ્યમથી લો છો. જનરલી તમે એવી જ રીતે લો છો તો એ તમારા માટે સેફ નથી. પણ જો તમે કોઈ વ્યક્તિના ગાઈડન્સથી લો છો, તમને પરફેક્ટ કોચિંગ સાથે લો છો, તો એ તમારા માટે સેફ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે કિડનીના પ્રોબ્લેમો થતા હોય છે, તો એવું કશું જ નથી હોતું કે પ્રોટીન પાવડર લેવાથી કિડની ખરાબ થઈ જાય છે. હેલ્ધી વ્યક્તિ જો જરૂરિયાત પ્રમાણે પ્રોટીન સપ્લિમેન્ટ લે છે, તો એનાથી એની કિડનીને કોઈ ઇફેક્ટ થતી નથી. પણ જો તમને પહેલેથી જ કિડનીનો ઇસ્યુ છે, તમે ઓવર એક્સેસ માત્રામાં વધારે પડતું પ્રોટીન લઈ લો છો, પાણી ઓછું પીવો છો, તો કદાચ તમને એનો પ્રોબ્લેમ થઈ શકે. અને હા, એવો કોઈ મેડિકલ સાયન્ટિફિકલી એવું કશું પ્રૂફ કરવામાં નથી આવ્યું કે પ્રોટીન પાવડર લેવાથી કિડની ખરાબ થાય છે. અને જો પ્રોટીન પાવડર લેવાથી કિડની ખરાબ થતી હોય છે, તો વર્ષોથી જીમની અંદર લોકો પ્રોટીન યુઝ કરે છે, અને એ પણ બીજા ઘણા બધા એવા પ્રોટીન પ્રોડક્ટ્સ છે કે જો લોકો યુઝ કરે છે, તો એનાથી ફાયદો, એમને નુકસાન નહીં થતું હોય. શું હર્બલ લાઈફ પ્રોટીન પાવડર લેવાથી જ કિડની ખરાબ થતી હશે? તો આ બાબતનું આપણે જો વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે. શું હર્બલ લાઈફ પ્રોટીન પાવડર એક સ્કેમ છે? ઘણા બધા લોકોનું આવું કેવું છે કે આ સ્કેમ છે. તો ખરેખર એવું કશું જ નથી. ઘણા બધા લોકો હર્બલ લાઈફ પ્રોટીન પાવડર લે છે, એનાથી એમને ઘણું બધું સારું થાય છે.
તો ઘણા લોકો એનાથી સેટિસ્ફાઈડ નથી. એમને ઘણીવાર ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય છે, એટલે મતલબ અલગ અલગ એમની વાતો, એમના ઓપિનિયન એ કહેતા હોય છે અને આપણે એ ઓપિનિયનને સાચા માની લેતા હોઈએ છીએ. જ્યાં સુધી આપણે આપણી રીતે એને યુઝ નથી કર્યું, એના વિશે આપણે સાંભળ્યું છે અને આપણે ફીલ નથી કર્યું, તો આપણે કશું જ એને જે બધું સાંભળીએ છીએ સાચું છે એવું માની લેવું ના જોઈએ. અને પ્રોટીન પાવડર લેવાથી બોડીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, તો એવું નથી. પ્રોટીન પાવડર લેવાથી આપણા મસલ્સ જે છે એ સ્ટ્રોંગ થાય છે અને ખાસ કરીને વર્કઆઉટ દરમિયાન પ્રોટીન પાવડર જે છે એ પ્રોપરલી રિપેરિંગ થવા માટે ખૂબ જ ફાયદાકારક છે. મસલ્સ ટિશ્યુ જે બ્રેક થાય છે એને સારી રીતે સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે, એટલે પ્રોટીન પાવડર એ ખૂબ જ ફાયદાકારક છે. હવે સવાલ એવો આવે કે હર્બલલાઇફ પ્રોટીન પાવડર કોને લેવું જોઈએ, કોના માટે એ સેફ છે? તો જે લોકો વેટ લોસ કરવા માંગે છે, જેમની લાઈફસ્ટાઈલ બીજી છે, વર્કિંગ પ્રોફેશનલ છે, જેમને પોતાનું મીલ સ્કીપ થઈ જતું હોય છે, વારંવાર નાસ્તો એ બરાબર નથી કરી શકતા, બ્રેકફાસ્ટ અનિયમિત હોય છે, એમના માટે બેસ્ટ ઓપ્શન છે. કેમ કે એમને પ્રોપર માત્રામાં એમાંથી પ્રોટીનની થોડી ઘણી રિક્વાયરમેન્ટ એમની પૂરી થતી હોય છે. અને પ્રોટીનની અંદર સાથે સાથે ફાઈબર રહેલું છે, જેથી તમને લોંગ સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે, લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી, એટલે તમે ઓવર ઇટિંગથી બચી જાઓ છો અને એના કારણે તમારા વેટ લોસમાં પણ તમને હેલ્પફુલ થાય છે. સૌથી મહત્વની વાત, કોઈ પણ પ્રોટીન પાવડર અથવા તો કોઈ પણ સપ્લિમેન્ટ કોઈ મેજિક નથી કે જો તમે લઈ લીધું અને તમને તુરંત જ રિઝલ્ટ દેખાય. જેમ આપણે એક મેડિસિન લઈએ છીએ અને આપણને તરત રાહત થઈ જાય છે, એવું નથી. જો તમે કોઈ સપ્લિમેન્ટ લો છો તો એ સપ્લિમેન્ટ લેવાની સાથે સાથે જો તમે જંક ફૂડ ચાલુ રાખશો અને તમે વિચારશો કે મારી બોડી હેલ્ધી થઈ જશે, તો એ શક્ય નથી. તમે કોઈ પણ સપ્લિમેન્ટ લો છો એની સાથે સાથે પ્રોપર ડાયટ એટલે કે પ્રોપર બેલેન્સડ મીલ લેવું ખૂબ જરૂરી છે, એક્સરસાઇઝ કરવી જરૂરી છે, પ્રોપર ઊંઘ લેવી જરૂરી છે, પ્રોપર હાઇડ્રેશનની પણ જરૂર હોય છે, અને સૌથી મહત્વની વાત, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન સાથે તમે એને રોજ લો છો તો તમને એનું રિઝલ્ટ મળે છે. એમ જ લેવાથી કોઈ રિઝલ્ટ મળતું નથી. અને બેસ્ટ કોચિંગની તો ખાસ જરૂર હોય છે. ગાઈડન્સ વગર બધી જ બાબતો, બધું જ નોલેજ અધૂરું છે, એટલે ખરેખર કોચિંગ પણ એટલું જ મહત્વનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, અને આ વિડીયો તમારા એ દોસ્તને, તમારા એ ફેમિલીને જરૂર શેર કરો કે જે પ્રોટીન વિશે સાંભળી અને કન્ફ્યુઝ છે અને પ્રોટીન યુઝ નથી કરતા. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.